સ્માર્ટ ઇન્વેસ્ટર એ નથી જે રિટર્ન્સનો પીછો કરે છે. સ્માર્ટ ઇન્વેસ્ટર એ છે જે ધીરજ રાખે છે. આ અદ્ભુત ફાઇનાન્શિયલ વિઝડમ પુસ્તક ધ ઇન્ટેલિજન્ટ ઇન્વેસ્ટરમાંથી છે. એક આર્થિક સલાહકારે એક સુંદર વાત કહેલી, લોકોની પાયમાલીનું કારણ લૂંટ નહીં, લોભ હોય છે. કોઈ લૂંટ, ચોરી કે છેતરપિંડી દરમિયાન લોકો જેટલા નાણાં ગુમાવે છે એના કરતાં અનેક ગણા લાલચમાં ગુમાવે છે. મોટાભાગના લોકો પોતાની મૂર્ખતાને કારણે નહીં, અનિશ્ચિત સમયમાં નિશ્ચિત હોવાના ભ્રમને કારણે નાણાં ગુમાવતા હોય છે. વળતરની અવાસ્તવિક અપેક્ષા માણસની પાયમાલીનું મુખ્ય કારણ છે. રોકાણ કરેલા નાણાં પર ઓછું વળતર મળવું એ સમસ્યા નથી. સમસ્યા એની અવાસ્તવિક વળતરની અપેક્ષા હોય છે. ફાઇનાન્શિયલ ડિઝાસ્ટર ઇગ્નોરન્સને કારણે નહીં, ઓવર કોન્ફિડન્સને કારણે થાય છે. માણસને એનું અજ્ઞાન નહીં, એની લાલચ બરબાદ કરે છે. માટે આર્થિક અનિશ્ચિતતાના સમયમાં અનિશ્ચિત રહેવું બહુ જરૂરી છે. હું નથી જાણતો એટલું કહેવું જરૂરી છે. ઓવર કોન્ફિડન્સમાં રહીને નાણાં ગુમાવવા કરતાં અનિશ્ચિત રહીને નાણાં બચાવવા વધારે પોસાય છે.